અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે તવ્વતાહુણં ऐसो पंचनमुक्कारो तव पावपणासनो मंगलाणं च तव्वेतिं पढमं हवै मंगलम् जय जगजीवजोणी वियाणो जगगुरु जगानन्दो जगणाहो जगबन्धो जय जगप्रियामहो भयवं जय तुयाणं पभवो तिष्ठयराणम् अपश्चिमो जय जय गुरुलोगाणं जय महप्पा महावीरो ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थिकदायिने सताम् नमो नमः श्रीगुरुनैमिषूरये नमो नमः श्रीगुरुनैमिषूरये नमो नमः श्रीगुरुनैमिषूरये આ યોગ દૃષ્ટિ એમાં ચોથી દૃષ્ટિની વાત આપણી ચાલે. ચોથી દૃષ્ટિ છે દીપરા દૃષ્ટિ. દીપક ના પ્રકાશ જેવું બોલ. દીપકનો પ્રકાશ હોલમાં એક દીવો કર્યો હોય તો નાની નાની ઝીણી ઝીણી વસ્તુઓ બહુ દેખાય નહીં. મોટી મોટી વસ્તુઓ દેખાય, ઝીણી વસ્તુઓ ના દેખાય. એટલે એમ આ દૃષ્ટિમાં સૂક્ષ્મ બોધ ના થાય, સ્થૂલ બોધ સારો થઈ જાય. આગળની ત્રણ દ્રષ્ટિ કરતા વધારાનું સૂક્ષ્મ પણ થોડો થોડો પણ વધારાનો સૂક્ષ્મ બોધ ના થાય, કેમ કે હજી વિવેક નથી આવ્યો, હજી સમ્યક દ્રષ્ટિ નથી પ્રગટી. એટલે ગમે ત્યારે કર્મનો ઉદય થાય, પવન આવે તો ઓલવાઈ પણ જાય દીવો. એવી આ દ્રષ્ટિ છે. અહીંયા એક બહુ સરસ વાત કરી કે અહીંયા વેદ્ય સંવેદ્ય પદ એનો બોધ નથી હોતો. હવે એક શબ્દ છે પારિભાષિક, વેદ્ય સંવેદ્ય. એનો અર્થ એવો છે, બહુ સમજાય એવો છે કે જે જેવું છે એવું જ એને જાણવું અને માનવું. જેનું સ્વરૂપ જેવું છે, સંસારનું સ્વરૂપ કેવું છે? અનિત્ય. સંસારનું સ્વરૂપ કેવું છે? ક્ષણિક છે. સંસારનું સ્વરૂપ કેવું છે? અશુચિ છે. સંસારનું સ્વરૂપ બહુ વરવું છે, વિરસ છે. એ સંસારના સ્વરૂપને, પૂતગલના સ્વરૂપને, પૂતગલ એ પૂરણ અને ગલન, તડન અને ગલન, ઉપચય અને અપચય ધર્મવાળો છે, એવું એને જાણી લેવું, એને માની લેવું, એને સ્વીકારવું. અને આત્મા છે એ શુદ્ધ છે. અત્યારે કર્મોથી બંધાયેલો છે, પણ મૂળે આત્મા શુદ્ધ છે. કર્મો જેવા હટશે એવા ગુણો બધા પ્રગટ થશે અને આત્મા એકદમ પ્રકાશિત થશે. તો આત્મા આવો છે, પૂતગલ આવા છે, બંનેનો સંબંધ કર્મોને લીધે છે, આવું બરાબર મનમાં ઠસી જાય
અને અંદરથી અનુભવાય. જેવો અનુભવ આપણે અત્યારે કપડાં પહેરેલા છે એનો અનુભવ થાય છે. આપણે કપડાં પહેરેલા છે, સમજો કે કોઈએ બહુ ભારે માની શેરવાણી પહેરી હોય તો એનો અનુભવ તરત જ થાય ને, વજન અને દેખાય, લોકોમાં બહુ સરસ લાગશે એમ. એટલે પોતાને કપડાં પહેરેલા છે એવો જયારે અનુભવ થાય, એવો જે અનુભવ છે એવો જ અનુભવ જયારે શરીરને મેં પહેરેલું છે એવો અનુભવ થાય ને. આ શરીરને મેં ધારણ કરેલું છે મારા આત્મા ઉપર, એવો અનુભવ થાય, એને વેદ્ય સંવેદ્ય બોધ કહેવાય. હવે એ બોધ એ સૂક્ષ્મ બોધ છે, એ આ ચોથી દ્રષ્ટિમાં હજી પ્રગટ્યો નથી, પણ એના તરફની ગતિ ચાલુ થઈ ગઈ, એના તરફની આપણી ગતિ ચાલુ થઈ ગઈ છે. એ સૂક્ષ્મ બોધ પાંચમી દ્રષ્ટિમાં એટલે સમ્યક દ્રષ્ટિ મળશે ત્યારે થશે, પણ એ થવામાં એની પહેલાની જે ભૂમિકા હોય એ આ ચોથી દ્રષ્ટિમાં આવી ગઈ. એટલે એ કહે છે કે એ દ્રષ્ટિ કેવી છે, એ બોધ કેવો છે, તો કે ભવામ બોધિ સમુત્તારાત કર્મ વજ્ર વિભેદત જ્ઞેય વ્યાપ્તેશ્ચ કાર્ષ્ણેન સૂક્ષ્મત્વમ નાયમસ્રતુ. એ સૂક્ષ્મ બોધ છે ને એ શું કરે છે, તો કે સંસાર સમુદ્રમાંથી આપણને તારી દે. કેવી રીતે તારે, તો કર્મના વજ્રને એ તોડી નાખે. ગાંઠ, કર્મની ગાંઠ છે, રાગ દ્વેષની એક બહુ જ મજબૂત ગાંઠ છે. વાંસ હોય ને, વાંસ અથવા ઝાડ, એક ઝાડનું થડ છે, એમાં ગાંઠ હોય વચ્ચે, તમે કદાચ જોયું હોય. શેરડી છે, શેરડીમાં વચ્ચે ગાંઠ આવે. હવે શેરડી તો પોચી હોય, એ ગાંઠ કોઈ ચાવે ખરું? એને કાઢીને ફેંકી દે, કેમ કે ચવાય નહીં. એવી રીતે લાકડું હોય ને, એ લાકડામાં વચ્ચે ગાંઠ આવે, એ ગાંઠ વાળો ભાગ છે ને કઈ વપરાય નહીં. એને તોડવા જાવ તો તૂટે નહીં. એને હથોડો લઈને ગમે એટલું મથો ને તો એ દૂર પડે, ઉડી જાય, તૂટે નહીં. એ વાંસ હોય એમાં પણ આવી ગાંઠ હોય. હવે એ ગાંઠ એના જેવી કર્મની ગાંઠ છે, રાગ દ્વેષની ગાંઠ એના જેવી છે. ગમે એટલી મહેનત કરો તો એ તૂટે નહીં. પણ જયારે અપૂર્વકરણ આવે, એટલે આ બધી મહેનત કરીને એને આપણે પોચી પાડી દીધી હોય અને છેલ્લો હથોડો એવો પડે તો તૂટી જાય. એ તૂટી જાય ત્યારે ચોથું ગુંઠાણું આવે, ત્યારે સમ્યક દ્રષ્ટિ આવે, ત્યારે આમાં પાંચમી યોગ દ્રષ્ટિ પ્રગટે. પણ એની પહેલા એ તોડવા માટેની જે મહેનત છે એ આ દ્રષ્ટિમાં છે, એ આ દ્રષ્ટિમાં છે. ત્યાં એને જ્ઞાન થયું છે, ત્યાં એને બોધ થયો છે, ત્યાં એને ખ્યાલ આવી ગયો છે કે આ ગાંઠને આપણે તોડવાની. તો એ સૂક્ષ્મત્વ એ આ દ્રષ્ટિમાં છે નહીં, પણ એનો આભાસ, એની યોગ્યતા, એની ભૂમિકા અહીં શરૂ થઈ જાય. અહીં દાખલો આપ્યો, કેના જેવું છે, તો કહે છે કે પાણી, તળાવ હોય એમાં પાણી આમ હિલોળા લેતું હોય અને અનેક માછલાઓ અંદર તરતા હોય. હવે માછલાને તિર્યંસની એક આદત હોય કે એને વારંવાર ખાવા જોઈએ. જે મળે એમાં એ મોઢું નાખે, જે મળે એમાં. તમે બકરીને જેટલી વાર આપો એટલી વાર મોઢું નાખશે, કૂતરાને જેટલી વાર આપો એટલી વાર મોઢું નાખશે. કેમ? એ સંસ્કાર લઈને આવ્યો છે, પૂર્વના સંસ્કાર એવા લઈને આવ્યો છે કે એને ખાવા જોઈએ. ગાય ભેંસ એવું નહીં કરે, એને ખાઈ લીધું પછી ફરી આપો તો નહીં ખાય, એ પોતાનું વાગોડ્યા કરશે. હા, નવું નહીં ખાય. પણ બકરા છે, કૂતરા છે, એવી રીતે આ માછલા છે. તો એ માછલા પાણીમાં તરતા હોય ને ભક્ષ્ય ગોતતા હોય. હવે એ વખતે બરાબર પંખી ઉપરથી ઉડે, પંખી ઉડે ને એનો પડછાયો એ પાણીમાં પડે. એ પડછાયો પેલા માછલાને દેખાય એટલે એમ થાય કે પંખી આવ્યો, એટલે એને પકડવા દોડે. હકીકતમાં પંખી હોતું નથી, પંખીનો પડછાયો જ છે. પણ પડછાયો શેનો છે? પંખીનો. પંખી ભલે આકાશમાં છે, એનો પડછાયો તો છે ને. એવો જે બોધ છે ને, એ માછલાને ઓરિજિનલ પંખી નથી મળતું, પણ એને પડછાયાને પંખી માની લે છે. એવી રીતે આ દ્રષ્ટિમાં ઓરિજિનલ વેદ્ય સંવેદ્ય એટલે સૂક્ષ્મ બોધ નથી, પણ એ પડછાયાને એ સાચું માનીને એ પ્રમાણે આચરવા જાય. જેમ પેલું માછલું એને પંખી પકડીને સમજવા જાય, પંખી સમજીને પકડવા જાય છે, એમ આ બોધમાં એને બોધ નથી પૂરો, પણ સંસાર આવો છે એનો એને ખ્યાલ આવી જાય. સંસાર એ છોડવા જેવો છે, સંસાર એ અનિત્ય છે, સંસાર ક્ષણિક છે, પૂતગલ એ મારાથી જુદા છે, એવો એને બોધ થઈ જાય છે, અનુભવ નથી થતો.
અનુભવ ક્યારે થાય? પેલું પંખી સાથે સાથ પાણીમાં બેઠું હોય ને માછલું એને પકડી લે તો અનુભવ થાય. એમ આપણે જયારે સાથે સાથ આપણે અનુભવી, જેમ આપણાથી કપડા જુદા છે. એક બહુ સરસ દાખલો આપ્યો કે નાળિયેર, તમે લીલું નાળિયેર લાવો ને, એ લીલા નાળિયેર માંથી શું નીકળે? પાણી નીકળે. અને મલાઈ બહુ ઓછી, થોડી નીકળે. પણ થોડા દિવસે નાળિયેર એમને પડ્યું રહે તો પાણી ઓછું નીકળે અને મલાઈ વધારે નીકળે. પછી હજી થોડું વધારે સુકાવા દો તો શ્રીફળ બની જાય. ઉપરનું તમે કાઢી નાખો અને શ્રીફળ, અત્યારે આ શ્રીફળ આ મૂકી છે ને, હા, પેલું લીલું હતું એમાંથી આ સૂકું થઈ ગયું. હવે આમાં તમે હલાવો તો પાણી તમને છે એમ સંભળાય. હજી એને થોડા દિવસ રહેવા દો, મહિનો 1.5 મહિનો, તો ધીમે ધીમે પાણી સુકાઈ જશે અને શું થઈ જશે? અંદર ગોળો થઈ જશે. ગોળો થઈ જશે. હજી થોડા દિવસ રહેવા દો ને તો ગડગડિયું થઈ જશે. આમ હલાવો તો આખું અંદર એ છૂટું પડી ગયું. આ નાળિયેરની છાલથી અંદરનો ગોળો છૂટો પડ્યો. આ છૂટો પડી ગયો ને. કોઈને એમને એમ લીલા તોરણે વિદાય કરવો હોય તો શું કહેવાય? એને ગડગડિયું પકડાયું એમ કે ને. આપણી અમદાવાદની જૂની ભાષામાં એને ગડગડિયું આપી દીધું એમ કે. એને રજા આપી દીધી, કાઢી મૂક્યો, એને ગડગડિયું આપી દીધું એમ કે. પણ એક ગડગડિયું બહુ મહત્વનું છે. ગડગડિયું થાય ને એટલે આગળની છાલથી વચનો ગોળો છૂટો પડી ગયો. એમ જયારે શરીરથી આત્મા છૂટો પડી જાય ને એ અનુભવાય, આમ પકડે. સામેવાળી વ્યક્તિને ખ્યાલ આવે કે આ કંઈક પામી ગયો છે. એ બોધ જયારે આવે એ 5મી દ્રષ્ટિમાં આવે. પણ એની પહેલા એની શરૂઆત થઈ જાય, સુકાવાની શરૂઆત થઈ ગઈ. એ આ 4થી દ્રષ્ટિ. એ સુકાવાની શરૂઆત થઈ ગઈ. નાળિયેર હવે સુકાઈ રહ્યું છે, ધીમે 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 સુકાઈ રહ્યું છે. પણ એની શરૂઆત અહીંયા પહેલામાં થોડું હતું, બીજામાં વધ્યું, ત્રીજામાં હજી વધ્યું, ચોથામાં ઓવર વધી ગયું. આ 4થી દ્રષ્ટિમાં દોષો તો છે હજી. અને એ નાળિયેરની છાલ સાથે પેલું કોપરું ચોંટેલું છે, એને કાઢવું હોય તો અઘરું પડે. તમે એને વધેરો પછી એને કાઢવું હોય તો ચપ્પુ નાખીને આમ અંદરથી કરવું પડે. ઘણી વાર છાલ રહી જાય અને એકલું કોપરું બહાર આવે. પણ જેમ સુકાતું જાય એમ જલ્દીથી બહાર આવે. એમ હજી સુકાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. તો આ 4થી દ્રષ્ટિમાં આવો બોધ છે. એ અવેદ્ય સંવેદ્ય પદ. વેદ્ય સંવેદ્ય મૂળ બોધ નથી, એની છાયા જેવો બોધ છે. પણ છાયા જેવો પણ બોધ છે. પણ એની પહેલા જયારે સંસારમાં હતા, એટલે ભવાભિનંદી હતા, સંસાર તરફનો એનો રાગ હતો, ત્યારે કેવો બોધ હતો? અત્યારે તો છાયા જેવો પણ બોધ આવી ગયો. ત્યારે કેવો બોધ હતો? તો કે એને જે બોધ હતો એ પાપાનું બંધી પુણ્ય અથવા તો પાપા એ ક્રિયા કરે. ભવાભિનંદી જીવ પણ ક્રિયા તો કરે અને મોક્ષાભિનંદી જીવ પણ ક્રિયા કરે. પણ મોક્ષાભિનંદી જીવ હજી પહેલી 3 દ્રષ્ટિમાં 4 દ્રષ્ટિમાં હોય, એને અવેદ્ય સંવેદ્ય પદ છે, વેદ્ય સંવેદ હજી બોધ નથી મળ્યો. પણ એની ક્રિયા એને પુણ્ય બંધાવે. અનુબંધ વગરનું, ભલે અનુબંધ નથી પડતો પણ પુણ્ય તો બંધાય છે. જયારે ભવાભિનંદી જીવને કેવું પુણ્ય બંધાય? પાપાનું બંધી પુણ્ય. ક્રિયા કરે પણ પુણ્ય, ક્રિયા કરવાથી પુણ્ય બંધાવાનું છે. એક વાત નક્કી રાખજો કે આપણે જે પણ ક્રિયા કરીએ છીએ એ પુણ્ય બાંધી આપે. પણ આપણો ભાવ કેવો છે? આપણે ભવાભિનંદી છીએ કે મોક્ષાભિનંદી છીએ? આપણે ચર્માવર્તમાં આવી ગયા છીએ કે નથી આવ્યા? એની ઉપર અનુબંધ પડે છે. અનુબંધ એને આશ્રયને પડે છે. આપણે સંસાર તરફ આપણું ઝોક હોય તો પાપાનું બંધી પુણ્ય બંધાશે. ઘણા જીવો આપણને જોવા મળશે, આપણને એમ થાય કે આ આખો દિવસ ખોટા કામ કરે છે છતાં એને કોઈ પૂછતું નથી. હા, એને કઈ તકલીફ પડતી નથી. એ કયું પુણ્ય છે? પાપાનું. અને એની સામે કોઈ જીવ બહુ જ સારા કાર્યો કરતો હોય પણ તો એને પાપનો ઉદય હોય તો એને પુણ્યાનુબંધી પાપ છે. પાપ છે પણ કેવું પાપ છે? પુણ્યાનુબંધી. પાછળ પુણ્ય બંધાવાનું છે. અને ઘણા જીવ એવા હોય કે જેને કઈ લેવા દેવાનું હોય, ક્રિયા કરે ત્યારે બહુ સરસ કરે પણ બાકી પછી કઈ ન, તો એને ખાલી પુણ્ય બંધાય, કોઈ અનુબંધ ના પડે. પુણ્યાનુબંધ પણ ના પડે, પાપાનુબંધ પણ. અને હા, અનુબંધ સમજાવું.
ભાવનગરમાં 2 દિવસ એની ઉપર ખાલી અનુબંધ ઉપર જ વ્યાખ્યાન કર્યું. અને શાલીભદ્ર જેવા જીવ હોય, સંગમના ભાવમાં એને પુણ્ય બાંધ્યું, પણ સાથે પુણ્યના અનુબંધ પડે એવું પુણ્ય બાંધ્યું. હવે આ વાત સમજવી છે આપણે. અનુબંધ એટલે શું? 4 વસ્તુ છે. એક પુણ્યાનુબંધી પુણ્ય, એક પુણ્યાનુબંધી પાપ, એક પાપાનુબંધી પુણ્ય અને એક પાપાનુબંધી પાપ. પુણ્યાનુબંધી પુણ્ય એટલે શું? કે પુણ્યનો ઉદય થાય, નવો પુણ્યનો બંધ કરાવે એવો ઉદય થાય. ઉદય તો થયો, પુણ્યનો ઉદય થયો, પણ એ પુણ્યનો ઉદય એ પાપ નથી કરાવતો, એ પુણ્ય જ કરાવે. પુણ્યનો ઉદય એ પુણ્ય જ કરાવે છે. એ ક્યારે થાય? એવું ક્યારે થાય? જ્યારે આપણે ભાવપૂર્વક કોઈ ક્રિયા કરી હોય, પૂરેપૂરા ભગવાન પ્રત્યેના ભાવપૂર્વક, સંસારથી ઉપર ઉઠીને આપણે ક્રિયા કરી હોય, તો એ પુણ્યાનુબંધી પુણ્ય કરે. સંગમના જીવે દાન આપ્યું, એ તેની ક્રિયા કરી, પુણ્યની ક્રિયા કરી. એ પુણ્ય એણે બાંધ્યું ત્યાં, પણ એને દાન આપીને અટકી ગયો હોત તો પુણ્ય જ બંધાય. પણ એ દાન આપીને એને અનુમોદના કરી પોતાની. જ્યારે મનની અંદર આપણે આપણી જાતની પ્રશંસા કરીએ, પ્રશંસા નથી કરવાની ત્યાં, પણ મને આ કેવો લાભ મળ્યો, આ ભગવંત કેવા સારા, એને બીજું કઈ જ ખબર નથી, આ મહારાજ કેવા સારા, આ 1 મહિના સુધી એમણે ખાધું નથી, 1 મહિના સુધી હલ્યા ચાલ્યા નથી, અને આજે આવ્યા ને મહારાજ ઘરે આવ્યા, હું કેટલો ભાગ્યશાળી. એની પોતાની બુદ્ધિથી એ અનુમોદના કરે. એટલે એને પુણ્ય તો બંધાયું, પણ કેવું પુણ્ય બંધાયું? પાછળ પણ પુણ્ય જ બંધાવે, પાછળ પણ પુણ્ય બંધાવે. નહીં, મહારાજને માસક ક્ષમણનું પારણું, અને એ નીકળ્યા છે. નીકળતા નીકળતા જે ઘર ખુલ્લું છે એમાં પ્રવેશ. તો આ છોકરો બરાબર એકલો ઘરે છે, અને એની માએ એને ખીર બનાવીને આપી છે. દરવાજા પાસે હવા આવે ને, શ્રાવકોના ઘરમાં હવે બારીઓ થઈ, બાકી જૂના ઘરોમાં તમે જુઓ તો બારી ના હોય, બારણું જ હોય. ફક્ત બારીના નામે નાના નાના ગોખલા હોય. ઉપાશ્રયમાં બારીઓ હોય, પણ ઘરમાં બારી ના હોય. એટલે દરવાજે બેઠો છે હાથમાં ખીર લઈને, અને ભગવંત બરાબર એ જ મહોલ્લામાંથી નીકળ્યા, અને એને ઘર ખુલ્લું જોયું નહીં આવે. કોઈ ઇન્સિડન્સ છે એમાં, કોઈ કોઈ ઇન્સિડન્સ છે. બસ એ સંયોગ થઈ ગયો એવો કે ભગવંત ત્યાંથી નીકળ્યા, દરવાજો ખુલ્લો જોયો, અને આ બરાબર લઈને બેઠો છે. એટલે ભગવંતને થયું અહીંયા લાભ આપી દઈએ, અહીંયા ગોચરી મળી જશે. એ અંદર પ્રવેશી ગયા, ધર્મલાભ બોલ્યા, અને પેલો છોકરો રાજી થઈ ગયો. એને 1 મહિના સુધી જોયેલા. દાનનો ભાવ થવા માટે એને મહિના સુધી આ જોયેલા એ યાદ આવી ગયું. ત્યારે આ તો પહેલા મહારાજ, આજે મહિનો પૂરો થયો, 30 દિવસ સુધી એમને ખાધું નથી. હવે જે અહોભાવ વધ્યો, અહોભાવ વધ્યો, તપસ્વીને જોઈને જે અહોભાવ વધ્યો એનું બંધ બાંધ્યું. અને પુણ્યાનુબંધી પુણ્ય ફક્ત ભોગ ભોગવવામાં અને નવા પુણ્ય બાંધવામાં નહીં, જ્યારે સમય આવે ત્યારે એ જે મળ્યું છે એને છોડવા માટે પણ કામ લાગે. પુણ્યાનુબંધી પુણ્ય શું કરે છે? એ છોડાવે પણ છે. પાપાનુબંધી પુણ્ય હોય ને તો છોડાવતું નથી, એને આસક્તિ કરાવે. એ છોડી ના શકે. વમણ શેઠની જેમ વમણ શેઠે પણ એટલું જ પુણ્ય બાંધેલું, પણ પાપાનુબંધી, પાછળ એને નિંદા કરી, પાછળ એને દુઃખ અનુભવ્યું કે મેં આપી દીધું એ ખોટું કર્યું, મેં આપી દીધું એ ખોટું કર્યું. એટલે પુણ્ય બાંધ્યું, પણ પાપ એટલે છોડાવ્યો નહીં, અને બીજા કોઈ પાપ ન કરવા છતાં એ તાકમી નરકી ગયું. તો આ અનુબંધ એ આ રીતે આપણને અનુબંધ છે એ આગળ વધારે, કાં તો સંસાર તરફ આગળ વધારે, કાં મોક્ષ તરફ આગળ વધારે. આપણો ભાવ કેવો છે એ પ્રમાણે આપણને આગળ વધારે. તો ભવાભિનંદી જીવ એ ક્રિયા કરે છે, પણ એનો ભાવ સંસાર તરફનો છે, એટલે એનો અનુબંધ સંસાર તરફ પડે છે. એ પાપાનુબંધી પુણ્ય બાંધે. અને એ જ સમયે મોક્ષાભિનંદી જીવ છે, ચર્માવર્તમાં આવેલો જીવ છે, એ જયારે ક્રિયા કરે છે એનો બોધ ભલે ઓછો છે, ભલે સૂક્ષ્મ નથી, પણ એ સંસાર તરફથી ઊંધા ફરીને મોક્ષ તરફ લઈ જાય. એટલે એને પુણ્ય બંધાય, કદાચ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય, પણ પાપાનુબંધી પુણ્ય તો ન જ બંધાય. કદાચ પાપ પણ બંધાય, પણ એ પુણ્યાનુબંધી પાપ બંધાય.
પાપ બંધાય, પણ કેવું બંધાય? પાપ ઓછું હોય અને પુણ્યનો અનુબંધ વધારે હોય. તો આ સૂક્ષ્મ બોધ છે એ ચોથી દ્રષ્ટિમાં હોતો નથી, પણ એની ભૂમિકા હોય. એને લીધે શું થાય છે? અહીં કહે છે કે ભવાભિનંદીજી વૈરાગ્યની પ્રવૃત્તિ કરે ને તો પણ દોષ ઉત્પન્ન થાય. દોષથી એની ક્રિયા મલિન થઈ ગઈ. વૈરાગ્યની પ્રવૃત્તિ કરે છે. પેલા તામલી તાપસ કેટલા વર્ષ તપ કર્યું? 60,000 વર્ષ. 60,000 વર્ષ માસક સમણના પારણે માસક સમણ. એમાં શું કરે? પારણે જે લાવે એને 21 વાર પાણીમાં ધોઈ નાખવાનું. તળાવનું પાણી છે એમાં સમજો ભાત દાળ જે મળ્યું એને લોકોએ જે ભિક્ષા આપી એ પાણીમાં 21 વાર ધોઈ નાખો એટલો સ્વાદ બિલકુલ જતો. માખી પણ જઈને બેસે નહીં એની. એવી વસ્તુ એ ખાય અને મહિનાના પારણે મહિનાના ઉપવાસ કરે. કેટલું પુણ્ય બાંધ્યું છે 60,000 વર્ષ સુધી. એવું કહે છે કે 7 જણા મોક્ષે જઈ શકે એટલું પુણ્ય એને બાંધી લીધું. પણ એનો જોગ સંસાર તરફ હતો. એને હજી મોક્ષની સમજણ નહોતી. એમાં એવું બન્યું કે ચમરેન્દ્ર એ ચવી ગયા. ચમરેન્દ્ર ચવ્યા, નવા ચમરેન્દ્ર આવ્યા નથી. તો એની ઇન્દ્રાણીઓ બધી વિચારે છે કે અમે ઇન્દ્ર વગરના રહીએ કે બરાબર નથી, તો નવા ઇન્દ્રને કોઈને લાવવા પડે, તો કોને લઈ આવીએ? હવે ચમરેન્દ્ર કોણ બને? જેની મતિ થોડી સંસાર તરફ હોય એવો જીવ ઇન્દ્ર છે. સમ્યક્થી જ બને, પણ સંસાર તરફ મતિ છે. નીચેનો ઇન્દ્ર છે, ઉપરનો ઇન્દ્ર હોય તો અલગ વાત. એટલે એને જોયું કે આ તપસ્વી છે, આ તપસ્વીને આપણે પ્રલોભન આપીશું તો એ નિયાણું બાંધી દે. એને દેખાડી ચમરેન્દ્રની વૃદ્ધિ. એટલે પહેલો વિચારે છે કે આ મારા તપનું ફળ રૂપે, તપની સિદ્ધિ રૂપે મને આ મળી રહ્યું છે અને મને આ મળે તો સારું, એવું એને નિયાણું બાંધી દીધું અને એ બન્યા ચમરેન્દ્ર. આ સંસાર તરફ આગળ વધ્યો. ભલે ઇન્દ્ર બન્યા એટલે સમ્યક્તિ હોય, નિયમા સમ્યક્તિ હોય, પણ ક્યાં ઇન્દ્ર બન્યા? નીચેના એટલે દુર્ગતિ રૂપ થયું. એ કુગતિ કહેવાય, સુગતિમાં કહેવાય. તો આ ભવાભિનંદી જીવની વાત. ભલે આટલું બધું તપ કર્યું પણ આખરે એ ક્યાં અટકી ગયા? અને એની જગ્યાએ પૂરણ તાપસ, એને પણ આવું જ તપ કરેલું. એ પૂરણ તાપસે તપ કર્યું પણ છેલ્લે એને બોધ મળ્યો. એને કોઈ ગુરુ ભગવંતે કહ્યું કે તું આ કરે છે પણ તું સમજીને કર, આ રીતે કર. અને એને બોધ મળ્યો તો શું થયું? ત્યાં એ વખતે પણ કોઈ નીચેના દેવ ચવી ગયેલા એની દેવીઓએ એને રિદ્ધિ દેખાડી, પણ એને એની સામે લક્ષ્ય ન રાખ્યું અને ઈશાન દેવલોકમાં ઇન્દ્ર બન્યા. ક્યાં બન્યા? ઈશાન. હા 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 હા. પણ એટલે એનો અર્થ શું કે હજી ભવાભિનંદી. જો એ ચર્માવર્તમાં આવી ગયો હોત તો એનું પુણ્ય એટલું વધ્યું હોત અને સામેથી બોધ મળે. ચર્માવર્તમાં હજી આવ્યો નથી, હજી એ મોક્ષાભિનંદી બન્યો નથી, હજી એ ભવાભિનંદી. એટલે એને ભૌતિક સુખો પ્રત્યેની જે ઈચ્છા હતી, જેવી ઈચ્છા હોય એવું મળે સામે. પૂરણ તાપસને બોધ મળ્યો કારણ કે એની ભાવના કેવી હતી? ભલે એને બોધ નહોતો, પણ મારે સંસારથી પાર ઉતરવું, મારે સંસારથી પાર ઉતરવું. ભલે ગમે તે માર્ગમાં હું છું, પણ મારે ક્યાંથી ઉતરવું પાર? સંસારથી. જ્યારે પહેલાને હજી સંસારના સુખોની ઈચ્છા અંદર પડેલી હશે એટલે એને એ ગમી ગયું. આ આટલો જ બોધ છે, આટલો જ ફેર છે. એનો બોધ ક્રિયા બંનેની સરખી છે, પણ બોધમાં ફેર પડે છે. તો એક ભવાભિનંદી બને છે, એક મોક્ષાભિનંદી. અને અહીંયા એને શ્રવણ મળે છે. ચોથી દ્રષ્ટિમાં તત્વ શ્રવણ મળે છે, પણ એ શ્રવણ એનાથી બોધ એટલો બધો નથી થતો કે આ સંસારમાં અત્યારે જે હું કરું છું એમાં આટલો દોષ છે. અપાય દોષનું દર્શન એને થતું નથી. એ દોષનું દર્શન નથી થતું એટલે વેદ્ય સંવેદ્ય પદ એને મળતું નથી. એને ભવાભિનંદી જીવને જે કરવા યોગ્ય છે તે પણ અકૃત્ય જેવું ભાષે. ભવાભિનંદી જીવને શું થાય કે ગુરુ ભગવંતે કહ્યું કે આ કરવું જોઈએ, આનાથી આપણા કર્મો ખપે છે. તેને એમ થાય કે આ ગુરુ ભગવાન તો ખાલી વાતો કરે, આ કરવા જેવું નથી. અને જે નથી કરવા જેવું એને એમ થાય કે આ જ કરવા જેવું. કાલ સૌકરી કસાય. કાલ સૌકરી કસાયને
હવે તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામી એના સમવસરણમાં પણ રોજ જાય છે, દેશના પણ સાંભળે છે. કાલ છોકરી કસાય એટલે કસાય સાવ પણ કસાઈઓનો વડો છે એટલે એની બેઠક રાજાની સાથે પડે. એ રાજાની બાજુમાં, શ્રેણીક રાજાની બાજુમાં બેસીને વ્યાખ્યાન સાંભળે છે, ભગવાનની દેશના સાંભળે છે. અને છતાંય એના મનમાં પાક્કું અંદરથી ફસી ગયેલું છે કે આ જે કે છે મારા માટે કામનું નથી. મારે તો હિંસા જ કરી છે, મારી માટે તો આ જ ધર્મ છે, મારી માટે તો આ જ ધર્મ છે. અને એમાં જ રચ્યો પચ્યો છે, ગમે એટલું સાંભળે તો. બાકી ભગવાનની દેશના સાંભળે, ભગવાનની દેશના કેવી અમોઘ હોય. ભગવાનની દેશના સાંભળે ને જીવને હિંસા છોડવાનો વિચાર પણ ના આવે એવું કેવી રીતે બને? પણ બને, કેમ કે અભવ્યનો જીવ, અભવ્યનો જીવ છે. ભવ્યનો જીવ હોય તો થોડો પણ ફેર પડે. સૂર્ય આટલો ઉગ્યો હોય સરસ, એનો પ્રકાશ એટલો સરસ હોય, આખી દુનિયા બધું જ જોઈ શકીએ, પણ ઘુવડને કાંઈ ના દેખાય. એમાં કોનો દોષ? સૂર્યનો દોષ? ઘુવડનો દોષ. એમાં ઘુવડનો દોષ છે. એમ અભવ્ય, એ અભવ્ય જીવ છે, એને ગમે એટલું મળે તો એ આગળ ના વધી શકે. કદાચ અભવ્ય નથી, ભવ્ય છે, તાંબલી તાપસ ભવ્ય છે, પણ હજી એના આંખના પડલ ઉઘડ્યા નથી. જેને તિમિરનો રોગ થયો હોય ને, તિમિર નામનો રોગ છે આંખનો, એ તિમિરનો રોગ થયો હોય એ સૂર્યના પ્રકાશમાં બહાર નીકળી ના શકે. એને કાળા ચશ્મા પહેરવા પડે. જેને આંખ આવી હોય, જેને મોતીઓ ઉતરાવી હોય એને કાળા ચશ્મા પહેરવા પડે, કેમ કે એ પ્રકાશને એની આંખો સહન ના કરી શકે. એમ આ ભવાભિનંદી જીવને હવે બંધ થઈ ગયા, પણ પહેલા એવું હતું. હવે ફક્ત ચશ્મા પહેરવાના, પેલી કચરો ન પડે એટલા માટે. પણ પહેલા એવું હતું ને. એવી રીતે ભવાભિનંદી જીવને ભગવાન મળે, પણ એનો બોધ કેવો છે? એ ભગવાનનો પ્રકાશ એ સહન ના કરી શકે, ભગવાનના જ્ઞાનના પ્રકાશને એ સહન ના કરી શકે, પોતાના અજ્ઞાનના અંધારામાં જ રહે. આ ભવાભિનંદી. પણ આ ચાર દ્રષ્ટિમાં આવેલો જીવ છે એ થોડો થોડો ઉઘડતો જાય છે. ચોથી દ્રષ્ટિમાં એ બરાબર ઉઘડી ગયો છે, પણ હજી એને સૂક્ષ્મ બોધ નથી, એને દોષનું દર્શન થતું નથી. પ્રકાશ જેટલો મળે છે એ પર્યાપ્ત નથી કે એને દોષનું દર્શન થાય. એટલે નહીતર શું થાય કે પાપની પ્રવૃત્તિ કરવાની હોય ને, પાપની પ્રવૃત્તિ કરવાની હોય, એ ચાર દ્રષ્ટિમાં રહેલો જીવ એ પોતાની ઈચ્છાથી પાપની પ્રવૃત્તિ કરે. અને પાંચમી દ્રષ્ટિમાં આવેલો જીવ એ પાપની પ્રવૃત્તિ પોતાની ઈચ્છાથી નથી કરતો. એ દાખલો આપે બહુ સરસ કે અતોન્યદુત્તરાસ્વસ્માત પાપે કર્મા ગતોપી સપ્તલોહ પદન્યાસ તુલ્યા વૃત્તિ ક્વચિત યદી. પાંચમી દ્રષ્ટિમાં આવેલો જીવ એ મોટા ભાગે પાપ કરતો જ, પણ કદાચ કરવું પડે તો, કદાચ પાપ કરવું પડે તો એની વૃત્તિ કેવી હોય? અંદરથી દુઃખવાળી પ્રવૃત્તિ એની વૃત્તિ. પણ કઈ વાનો દાખલો આપ્યો કે લોઢું તપેલું છે, તપેલું લોઢું છે, એની પર ચાલવું હોય તો માણસ કેવી રીતે ચાલે? પગ કેવી રીતે મૂકે? નિરાતે મૂકે? તમે રેડ કાર્પેટ ઉપર જેવી રીતે પગ મૂકો એવી રીતે એની પર પગ મૂકો? અરે ભાગવું પડે, ફટ ફટ ફટ. આ તમે પેલા જોયા છે ને, આ તાજિયા નીકળે ત્યારે કોલસાની પથારી કરી એની પર પેલો ચાલે તો નિરાતે ચાલે? દોડે, દોડે ને પગે તેલ કેવું લગાડેલું હોય તો એને ફૂલ્લા ના પડે. તપ્ત લોહ પદન્યાસ, લોઢું તપેલું હોય એની પર પગ કેવી રીતે મુકાય? એવી રીતે પેલો જીવ કદાચ પાપ કરવું પડે તો એવી રીતે કરે. પાંચમી દ્રષ્ટિમાં આવેલો જીવ પાપ કરવું પડે તો આવી રીતે, અરે એકદમ બચી બચીને. કેટલું ઓછું થાય છે, કેટલું ઓછું થાય છે, કેટલું ઓછું થાય. હા, કેટલું ઓછું પાપ થાય છે. અને ચાર દ્રષ્ટિમાં હોય એ જીવ પાપ કરે તો દિલથી કરે, એ પોતાના ભાવથી કરે કે આ તો કરવું જ પડે ને, સંસારમાં રહ્યા છીએ આટલું તો કરવું જ પડે ને. એમણે પ્રશ્ન પૂછ્યો કે શ્રેણીક રાજા અને કૃષ્ણ મહારાજા આ બંને સાઈક સમ્યક્ત્વી અને છતાંય નરકમાં કેમ ગયા? છતાંય આટલા પાપો કેમ કર્યા? તો કે પાપો કર્યા
પણ એમને ખબર હતી કે આ મારે કરવા જેવું નથી, તપેલા લોઢા ઉપર પગ મૂકવા જેવું, એ રીતે એમણે પાપો કર્યા. એમને ખબર હતી. નહીતર શ્રેણિક મહારાજ, અરે કૃષ્ણ મહારાજા કોઈ દિવસ પોતાની દીકરીઓને શું કહેતા હતા, તારે રાણી બનવું છે કે દાસી? પોતાના સંતાનોને કે મેં આટલું કર્યું છે બરાબર છે, મારા સંતાનોને મારે નથી નાખવા. એમના ભાઈ પૂછવા આવે, એમના દીકરા પૂછવા આવે, એમની દીકરીઓ પૂછવા આવે, જે આવે બધા એમની રાણી, 16,000 રાણી, એમાંથી મોટા ભાગની રાણીઓએ દીક્ષા લીધી. મોટા ભાગની રાણી, કોઈને એમણે ના નથી પાડી. દીક્ષા લેવા આવ્યા, રજા આપો. દીક્ષા લેવા આવ્યા, શ્રેણિક મહારાજા કોઈ દિવસ કોઈને ના નથી પાડી. અભય કુમાર સિવાય એમણે કોઈને ના નથી પાડી દીક્ષા લેવાની. નંદીસેન, મેઘકુમાર, કેટલા દીકરા, શ્રેણિક રાજાના કેટલા બધા દીકરાઓએ દીક્ષા લીધી. આપણને તો 2-3 ની ખબર છે. રાજાઓ ની ઘણી રાણીઓ હોય એટલે ઘણા પુત્ર પુત્રી હોય, પણ એ બધા મોટા થાય એટલે શ્રેણિક રાજા આવે, એમની પાસે આવે એટલે પહેલા ભગવાન પાસે જાઓ, દેશના સાંભળો, તમને ભાવ થાય તો પહેલા દીક્ષા લઈ લો, પછી તમારે સંસારમાં પડવું રહેતું પડે. આ ક્યાંથી આવે? એ દ્રષ્ટિ બદલાઈ હોય તો એટલા માટે કે એમની વૃત્તિ આવી હતી, તપેલા લોઢા ઉપર પગ મૂકવા જોઈએ. તો આ રીતે એમનો બોધ એ વેદ્ય સંવેદ્ય પદ વાળો સૂક્ષ્મ બોધ હતો. પણ આ ચોથી દ્રષ્ટિમાં એવો બોધ નથી. એટલે એ પોતાના ક્ષયોક્ષમને અનુરૂપ બોધ પ્રમાણે ક્રિયા કરે છે. એનું પતન કદાચ સંભવી શકે, 4 દ્રષ્ટિમાંથી પતન સંભવી શકે છે. એમ કે હજી મિથ્યાત્વ ગુંઠાણાની પરાકાષ્ઠા છે ચોથી દ્રષ્ટિ, પણ છે શું? મિથ્યાત્વ. હજી બોધ એટલો બધો વિશદ નથી થયો, એને વિવેક નથી થઈ ગયો કે આ સાચું છે ને આ ખોટું છે. હજી એ ખોટામાં પણ સાચું જોઈ લે. અને એને લીધે શું થાય છે, એને કોઈ સમજાવવા જાય, અવેદ્ય સંવેદ્ય પદમાં રહેલો જીવ એને કોઈ સમજાવવા જાય તો એ કુતર્કો કરે છે. કુતર્ક, દલીલ. આપણને કોઈ સમજાવવા આવે તો આપણને કેટલી દલીલો કરીએ, હા, સામેવાળાનું મગજ ફરી જાય એટલી બધી દલીલો આપણે કરી દઈએ, એને કુતર્ક કહેવાય. તર્ક એ આપણને બોધ સુધી લઈ જાય, પણ કુતર્ક એ આપણને બોધથી દૂર લઈ જાય. ઘણા લોકોને સમજવાની ઈચ્છા હોય તો એ તર્ક કરે. તર્ક એટલે એ જેનો ઢાળ બોધ તરફ ઢળતો હોય તે તર્ક કહેવાય. તર્ક કરવાનો. અમે ભણીએ ને તો અમને તર્કશાસ્ત્ર ભણાવવામાં આવે. તર્કશાસ્ત્ર ખાસ ભણવું પડે કે તર્ક કરતા આવડે. આ વકીલો કેટલા તર્કો કરે, કેટલી દલીલો કરે નાની નાની વાતમાં. પણ કેટલાક વકીલો એવા હોય કે જે ન્યાયની તરફેણમાં તર્ક કરતા હોય, અને કેટલાક વકીલો એવા હોય કે જે અન્યાયની તરફેણમાં તર્ક કરતા હોય. એ પૈસાથી ખરીદાઈ ગયેલા હોય. એવી રીતે અહીંયા પણ જે ભવાભિનંદી જીવ છે એ કુતર્ક કરે, અને મુક્તાભિનંદી જીવ છે એ તર્ક કરે. એ તર્ક કેવો છે? બહુ સરસ વાત કરી કે કુકૃત્યમ કૃત્યમ આભાતી કૃત્યમ ચાકૃત્ય વત્ સદા દુઃખે સુખ ધિયા કૃષ્ણા તત્સુ કંડુય કા દિવસ. જયારે કુતર્ક કરવા માંડે છે ત્યારે એને કુકૃત્ય છે એ સત્કૃત્ય તરીકે ભાષે છે, અને સત્કૃત્ય છે એ કુકૃત્ય તરીકે ભાષે છે. કોની જેમ? પેલો દાખલો મેં આપ્યો હતો ને, પેલાને ખંજવાળ ઉપડી છે તો એને હજી સળી જોઈએ છે. કેમ? તો કે આ ખંજવાળ જ સારી લાગે છે. ચપ્પુ જોઈએ, ચપ્પુ લઈને મંડી પડે ઘણા લોકો. એમ એને ભોગના અંગોમાં, ભોગમાં એને સુખ દેખાય છે. જે ભવાભિનંદી જીવ છે એને ભોગોમાં સુખ દેખાય છે, અને જે મોક્ષાભિનંદી જીવ છે એને ભોગમાં સુખ તો દેખાય છે, પણ એને ખ્યાલ આવી જાય છે કે આ ભોગમાં સુખ છે એ વાસ્તવિક સુખ નથી, એ દુઃખ છે. પેલા ખંજવાળવાથી થોડું સુખ મળ્યું, પણ પાછળ જે બળતરા ઉપડી, એમ ભોગથી સુખ તો મળશે પણ પાછળ જે બળતરા ઉપડશે એ સહન નહીં થાય. એટલે એ એમાંથી બહાર નીકળે છે.
બડીસા મિશભત તુચ્છે કુસુખે દારુણોદય સપ્તાસ ત્યજંતી સત્યેષ્ટામ જીગહો દારુણમ તમ. ભવાભિનંદી જીવ પેલા માછલા જેવો છે. પેલા એ ગલમાં માંસનો ટુકડો નાખીને આમ લટકાવે ને, પેલો લઈને બેઠો હોય લાકડી, અને માછલું ફરતું ફરતું આવે, એને થાય કે આ મારું ખાવાનું આવ્યું એટલે મોઢું નાખી દે. મોઢામાં ખાવાનું તો જાય પણ સાથે પેલો કાંટો ભરાઈ જાય એટલે નીકળી ના શકે. એની પાસે હાથ નથી કે નીકળી શકે, અને પકડાઈને મરી જાય. બસ સુખ દેખાય છે સામે, બિલાડી દૂધ પીવા જાય છે અને દૂધ દેખાય છે, પણ પાછળ પેલો દંડો લઈને ઉભો છે દેખાતું નથી. મોક્ષાભિનંદી જીવને એ પણ દેખાઈ જાય છે, એટલે એ સુખમાં આસક્ત નથી થતું. ભવાભિનંદી જીવ સુખમાં આસક્ત થઈ જાય છે. આટલો જ ફેર બને ને. એને અકામ નિર્જરા થવા માંડે. થોડી થોડી અકામ નિર્જરા થાય, એના તથા ભવ્યત્વનો પરિપાક થાય, અને ક્યારેક એક ક્ષણ એવી આવે કે એને અચાનક બોધ થઈ જાય. કે ક્યારે કોને બોધ થાય, ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવે નક્કી નથી. આમાં કોઈ ફિક્સ નથી. દરેક જીવનો પોતાનો આગવો ટર્નિંગ પોઈન્ટ હોય. કેમ કે હા, ગુરુનો એટલે સત્સંગ, ઘણા બધા કારણો ભેગા થાય. ઘણા બધા કારણો ભેગા થાય. આફ્રિકાની ધરતીમાં ખાણમાં હીરા ઘણા બધા પડ્યા છે, પણ કયો હીરો ક્યારે બહાર નીકળશે નક્કી નથી. ક્યારે કયો હીરો બહાર નીકળશે નક્કી નથી. અચાનક કોઈ પેલા ખાણ મજૂરને હાથમાં આવી ગયો અને એ વિચારે કે આ પથ્થર છે એક બાજુ નાખી દે, પણ કોઈ જાણકારો એને ખ્યાલ આવી જાય કે આની અંદર તો હીરો છે, મોટો છે, 25 કેરેટનો હીરો છે. અત્યારે 200 કેરેટના હીરા નીકળે છે મોટા. એવો હીરો એને ખ્યાલ આવી જાય અને એ લઈ જાય અને સાફ સફાઈ કરીને બહાર કાઢે. એવી રીતે આ જીવ ક્યારે એ ભવાભિનંદીમાંથી મોક્ષાભિનંદી બનશે નક્કી નથી. પણ ધીમે 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 ઘસાતા, અથડાતા, કૂટાતા ક્યાંક એનો ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. પેલા પથ્થરની વાત કરે ને, નદીના ઢોળમાં પાણીની સાથે પથ્થરો પણ બધા અથડાય, કૂટાય, અને કૂટાતા એવા કેવા બની જાય, ગોળ બની જાય. એની ધાર એ ઘસાઈ જાય અને ઘસાઈને ગોળ બની જાય. એવી રીતે આ જીવ એ કર્મોના પાણીમાં અથડાતો, કૂટાતો ક્યારે એ કર્મોથી સ્મૂધ થઈ જાય અને સારી જગ્યાએ પહોંચી જાય. હવે એને એનું પુણ્ય જયારે જાગે ત્યારે આપોઆપ બધા જ સંયોગો મળવા માંડે. બધા જ સંયોગો મળવા માંડે. નૈસાર, આપણે નૈસાર મહાવીર સ્વામીના જીવની જ વાત કરી તો નૈસારનો જે ભાવ હતો, હા, કઠિયારો, એ કઠિયારાનો અધિપતિ. એને રાજાએ કહેલું કે અમારે આટલા લાકડા જોઈએ. પોતાના માણસોને લઈને ગયો છે લાકડા કાપવા જંગલમાં. હવે એ બધું જ કામ કરે છે. લાકડા, જંગલના લાકડા કાપવા એટલે આપણે ત્યાં એને આરામ સમારંભ કયો છે. ઇંગાલકમે વણકમે 15 જે કર્મ છે એમાં આવે કર્માદાન, 15 કર્માદાનમાં. હવે એ પાપનું કામ એ કરવા માટે ગયો છે, પણ એને એક નિયમ છે. કયો નિયમ છે? કોઈકને આપીને ખાવું, વરાવીને નહીં, કોઈકને આપીને ખાવું. હવે આવો નિયમ પણ એ ભવાભિનંદી જીવ હતો અત્યાર સુધી. આવો નિયમ એને હતો કે મારે કોઈકને આપીને ખાવું. બસ એ નિયમ એને, એનો પુણ્યોદય થવાનો હશે અને એને સાધુ ભગવંત મળી ગયા. એને એવું નહોતું કે કોઈ ભિખારી મળ્યો તો એને આપીને ખાધું, પણ સાધુ ભગવંત મળી ગયા. બસ આ એનો ટર્નિંગ પોઈન્ટ કે એને સાધુ ભગવંત ત્યાં મળ્યા અને એને બોરાવી તો દીધું. પછી સાધુ ભગવંતોએ પૂછ્યું કે અમે ભૂલા પડ્યા છીએ, અમને રસ્તો દેખાડો. તો એ રસ્તો દેખાડે છે. રસ્તો દેખાડે એટલે સમજો અમને ભૂલા પડ્યા હોય, અમને કોઈ રસ્તો દેખાડે તો અમે થેન્ક યુ કરીને નીકળી જઈએ. પણ આનું પુણ્યોદય છે કે એ ભગવંતે કહ્યું કે તમે અમને દ્રવ્ય માર્ગ દેખાડ્યો, અમે તમને ભાવ માર્ગ દેખાડ્યો. સંસારે તમે ભૂલા ભમો છો, હવે આ રસ્તે ચાલો તો તમને સંસારમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. અને એ નૈસારના મગજમાં બેસી ગયું. આ વસ્તુ છે ને, માર્ગ તો ગુરુ ભગવાન દેખાડી દે, પણ આપણા મગજમાં ત્યારે બેસવું પણ જોઈએ. એ બેસતું નથી. એ જો બેસી જાય ને તો આપણને ટર્નિંગ પોઈન્ટ મળી જાય. બસ આટલો જ ગેપ છે.
આટલો જ ગેપ છે વચ્ચે કે ગુરુ ભગવાન મળ્યા, એમને દેખાડ્યું અને એમણે સ્વીકાર્યું. ગુરુ ભગવાન મળ્યા ના હોત તો અલગ વાત હતી, મળ્યા હોત અને એને દેખાડ્યું ના હોત તોય અલગ વાત હતી, દેખાડ્યા છતાં એને સ્વીકાર્યું ના હોત. કેટલા બધા પોઈન્ટ છે વચ્ચે, વચ્ચે કેટલા બધા હર્ડલ્સ છે. એ બધા હર્ડલ્સ ને પાર કરીને એ આગળ આવ્યા તો આપણને મહાવીર સ્વામી થશે. અને એના પછી પણ એમને કેટલા બધા વચ્ચે ભવ કર્યા. આ તો ઠીક છે, એમને 24માં તીર્થંકર બનવાનું હતું, પણ એ સારી ગતિમાં પણ જઈ શક્યા હોય. પણ હજી તો માત્ર એમને ટર્નિંગ પોઈન્ટ મળેલો, પણ હજી જે પૂર્વના પાપો ખપાવવાના બાકી હતા, અંતરાયો તોડવાના બાકી હતા, એ બધા વચ્ચેના ભવોમાં તોડ્યા. પહેલી દ્રષ્ટિ, બીજી દ્રષ્ટિ, ત્રીજી દ્રષ્ટિ, ચોથી દ્રષ્ટિમાં આવતા ગયા. ધીમે ધીમે વળી આગળ આવ્યા, છેક ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં ક્યાંય પહોંચી ગયા, તલાકા પુરુષ સુધી પહોંચી ગયા. આગલા ભવમાં વિશ્વભૂતિના ભવમાં દીક્ષા પણ લીધી, પણ હજી પાપ બાકી હતું, હજી પાપ બાકી હતું. 99 કરી દીધું. પાછા નરકે ગયા અને વળી ઘણાય ભવો કર્યા. છેલ્લે પ્રિય મિત્ર ચક્રવર્તી બન્યા પછી ઉપર ચડવાનું ચાલુ થયું. ત્યાં સુધી અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન. અરે ભગવાનના જીવને પણ આટલું અપડાઉન હોય તો આપણી તો શું વિચાર, આપણી શું વિચાર? ડાઉન જ રહે, ક્યારે અપ થઈશું? એવો પોઈન્ટ આવશે કે આપણે સીધા અંદર ઉતરી જઈશું. એટલે સાવધાન રહેવાનું છે. આ દ્રષ્ટિ આપણને શીખવાડે છે કે સાવધાન રહેવાનું છે. બોધ મળ્યો છે એને વિશદ કરવો છે, બોધ મળ્યો છે સ્થૂલ બોધ છે એને સૂક્ષ્મ કરતા જવું છે, અને એને સૂક્ષ્મ કરતા 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 આપણા આત્માને નિર્મળ કરતા જવું છે. અને નિર્મળ કરતા કરતા એક સમય એવો આવશે કે આપણે પણ ગ્રંથિ ભેદ કરીને 5મી દ્રષ્ટિમાં જઈશું. તો આ 4થી દ્રષ્ટિમાં એનો બોધ સૂક્ષ્મ નથી, પણ માર્ગાનુસારી બોધ છે. કેવો બોધ છે? માર્ગાનુસારી. સૂક્ષ્મ નથી પણ માર્ગાનુસારી છે. અને માર્ગાનુસારી બોધના લીધે થાય છે શું? આ બહુ સમજવા જેવી વાત છે કે એને ભગવાન પ્રત્યે ભક્તિ જાગે. પણ ભગવાન કયા? નહીં, બધા જ ભગવાન. એ બધાને સરખા માને છે. આ દ્રષ્ટિમાં રહેલો જીવ શું કરે છે? બધાને સરખા માને. સર્વજ્ઞ છે ને, બધાય સર્વજ્ઞ છે, બધાય મોક્ષનો જ ઉપદેશ આપે છે. કોઈ ભગવાન એવું કહે છે કે તમે સંસારમાં પડો? નહીં, તમે સંસારથી બહાર નીકળો. તમે કદાચ પેલો ભવાની એટલે પાર્વતી દેવીનું અષ્ટક સવારે ગવાતું હોય છે, અહીંયા અમદાવાદમાં નહીં સાંભળવા મળે. આ શ્રાવણ મહિનો કાલથી શરૂ થશે ને, પરમ દિવસથી, તો એ અષ્ટક રોજ સવારે ગાતા હોય છે. એની કેસેટ વાગતી હોય મંદિરોમાં. આ બિલેશ્વર મંદિરમાં તમે જાઓ ને તો વાગતી હશે. મા કાલી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. શું કે છે? ભવ દુઃખ કાપો. ત્યાં એમ નથી કહેતા ભવનું સુખ આપો, એમ મારા ભવનું દુઃખ કાપો. આખરે બોધ તો શેનો છે? સંસારથી બહાર નીકળવાનો જ છે. અને આ દ્રષ્ટિમાં રહેલો જીવ એ આ બોધને પકડી લે છે. કયા ભગવાન બોધ કહે છે એ વાત નથી, કયા માર્ગમાં બોધ મળે છે એ વાત નથી, પણ બોધ કયો મળે છે એ મહત્વનું. અને એને આમાં બોધ મળી જાય છે. બધા જ ભગવાન એ આખરે તો સંસારથી બહાર નીકળવાનો જ બોધ આપે છે. એટલે ભગવાન તો બધા જ સરખા છે એવું એના મનમાં ફિક્સ થઈ જાય. જે સર્વજ્ઞ છે બધા સરખા છે, જે શાસ્ત્રના પ્રણેતા છે બધા સરખા છે. પાછળથી એમના શિષ્યોએ પોતાની બુદ્ધિ પ્રમાણે અલગ અલગ માર્ગ કરી દીધા એ વાત અલગ, એની સાથે આપણને કઈ લેવા દેવા નથી. પણ મૂળ માર્ગ તો એક જ, મૂળ માર્ગ તો એક જ છે. અગાસી ઉપર ચડવું છે બસ, પણ તમે દાદરાથી ચડો, તમે સીડી મૂકીને ચડો, તમે દોરડાથી ચડો, તમે લિફ્ટ મૂકીને ચડો, તમે એક્સકેલેટર મૂકીને ચડો, એ તમારી, તમે હેલિકોપ્ટરથી ઉપરથી આવીને બેસો તો એ વાંધો નથી, પણ ચડવાનું ઉપર છે. હા, ટેરેસમાં પહોંચી જવું. એવી રીતે અહીંયા પણ એમ જ છે કે સર્વજ્ઞ બધા સરખા છે, માર્ગ એક જ છે, જવાના રસ્તા અલગ અલગ છે. ભાઈ કોઈ પણ રસ્તેથી ચાલો ને, આખરે પહોંચવું તો ત્યાં જ. નામના ભેદ છે, કામમાં ભેદ નથી. કોઈ ગંગા કહે, કોઈ જાહ્નવી કહે, કોઈ ભાગીરથી કહે, કોઈ અલકનંદા કહે, ગમે તે કહો, આખરે વાત તો ગંગા નદીના પાણીની જ વાત છે. ગંગા કહો કે સુર નદી કહો, નામ ભેદ ઝઘડો, શબ્દ ભેદ ઝઘડો કિસ્યોજી,
તત્વ છો એક છે તો શબ્દ ભેદમાં ઝઘડો શા માટે કરો છો, એવું ત્યાં એને સમજાઈ જાય. અને કોઈ બીજાની નિંદા કરતું હોય તો એને જઈને રોકે છે, ભાઈ નિંદા ન કરાય, નિંદા ન કરાય. બહુ સરસ વાત કરી કે ન યુજ્યતે પ્રતિક્ષેપ સામાન્યસ્યાપી તત્સતામ આર્યાપવાદસ્તુ પુનર્જીવવા છેદાધિકો મતમ. જે સત્પુરુષ છે, જે આર્યજન છે, જે ઉત્તમ કુળમાં જન્મ્યો છે, એ વ્યક્તિ કોઈની નિંદા કરે નહીં, સામાન્ય લોકોની પણ નિંદા ન કરે. તો પછી આ તો સર્વજ્ઞના પદ ઉપર બિરાજમાન છે, એમની નિંદા ક્યાંથી થાય? એ તો જીભના કાપવા કરતા પણ વધારે દુઃખદાયક થઈ જાય. કોઈની નિંદા કરવી એ પણ ખરાબ છે, તો આવા મહાપુરુષની નિંદા કરવી એ તો જીભને કાપવા જેવું છે, એવું એને સમજાઈ જાય. અને મોક્ષ માર્ગ એક જ છે, પણ ઘણા જીવો એવા છે જે ભવાભિનંદી છે, એને સંસારમાં રહેવું છે, તો એ સંસારી દેવોની ભક્તિ કરશે. અને જેને મોક્ષ તરફ જવું છે એ વિતરાગ દેવોની ભક્તિ કરશે. એટલે જ હરિભદ્રશ્રી મહારાજે કહ્યું ને કે કોઈ તમે એનું નામ ગમે તે આપો, હરિહર, બ્રહ્મા, વિષ્ણુ, શંકર, ગમે તે આપો તમે નામ, પણ અરિહંત આપો, બુદ્ધ આપો, કોઈ પણ આપો, રામ કહો. આનંદગંજીએ કહ્યું કે રામ કહો, રહેમાન કહો, કો કાન કહો, મહાદેવરી, પારસનાથ કહો, કો બ્રહ્મા, સકલ બ્રહ્મ હૈ સ્વયમેવરી. બધા જ બ્રહ્મ સ્વરૂપ છે. તમે રામ કહો, રહેમાન કહો, કાન કહો, મહાદેવ કહો, પાર્શ્વનાથ કહો કે બ્રહ્મા કહો, પણ જો અંદર પરમ બ્રહ્મમાં એ તત્વ ઓગળી ગયું છે, વિતરાગ બની ગયું છે, તો બધાય બ્રહ્મ સ્વરૂપ જ છે, બધાય બ્રહ્મ સ્વરૂપ. તો આ એના મગજમાં ઠસી ગયું છે. આ ચોથી દ્રષ્ટિમાં આ બોધ બરાબર ઠસી જાય છે. એને સર્વજ્ઞ પ્રત્યેની ભક્તિ એની એટલી ઉત્તમ થઈ જાય છે કે હવે એ જોતો નથી કે આ કયા માર્ગે રહીને ભક્તિ કરે છે, પણ સર્વજ્ઞની ભક્તિ કરે છે ને તો એ સાચા માર્ગે છે, એવો એનો બોધ થઈ જાય છે. અને એ પરમાત્માની ભક્તિ પ્રત્યેનો એનો જે આશય છે એ જ એને આગળ વધારે. આપણો જેવો આશય હોય એવી આપણી ભક્તિ આપણને ફળે. આશય ભેદે ભક્તિ ફળે. આપણો આશય જેવો છે એવી ભક્તિ થાય. આપણો આશય સંસારી ફળ મેળવવાનો છે તો સંસારી ફળ જ મળશે, પછી મોક્ષ તરફનું ફળ નહીં મળે. અને આપણો આશય મોક્ષનું ફળ મેળવવાનો છે તો મોક્ષનું જ ફળ મળશે, સંસારિક ફળ નહીં મળે. કોઈ જીવને બે જીવ સરખી ક્રિયા કરે છે, બે ભાઈઓ છે, બે સરખી જ ક્રિયા કરે છે, પણ એકની ઈચ્છા સાંસારિક ફળ મેળવવાની છે તો એને સાંસારિક જ ફળ મળે, બીજાની ઈચ્છા મોક્ષ તરફની છે તો એને મોક્ષનું ફળ મળશે. બ્રહ્મદત્ત ચક્રવર્તી, પૂર્વભવમાં ચિત્ર મુનિ અને સંભૂતિ મુનિ બંને સરખું તપ કર્યું છે, સરખી દીક્ષા પાડી છે, સરખી આરાધના કરી છે, સરખી સાધના કરી છે, બધું જ સરખું કર્યું છે. પણ ચિત્ર મુનિને મનમાં ચક્રવર્તીપણાની ઈચ્છા થઈ ગઈ. શું થયું? પેલા સનતકુમાર ચક્રવર્તી વંદન કરવા આવ્યા, એનું સ્ત્રી રત્ન એના વાળની લટ એને અડી ગઈ અને એનાથી એનો ભાવ બદલાઈ ગયા. ક્રિયા બંનેની સરખી છે, તપ બંનેનું સરખું છે. આણે ચક્રવર્તીનું પદ માંગી લીધું અને પેલા એ કઈ માગ્યું નહીં. એમને પણ ભોગો તો મળ્યા, પણ પુણ્યાનું બંધી પુણ્ય ભોગ મળ્યા, પણ જેવો બોધ થયો એવા ભોગને છોડીને નીકળી પડ્યા. સંભૂતિ મુનિ નીકળી પડ્યા, ચિત્ર મુનિ નીકળી ના શકતા. અને એ બંને જયારે ભેગા થયા ત્યારે એને સમજાવે છે કે ભાઈ ચિત્ર મુનિ, તમે પૂર્વ ભવમાં ચિત્ર હતા, આ ભવમાં બ્રહ્મદત્ત છે, છોડીને નીકળી જાઓ. તો કે હવે મારાથી છૂટે એવું નથી. એકવાર માગી લીધું ને, માગેલું હોય એ પૂરેપૂરું ભોગવવું જ પડે ને એના ફળ પણ ભોગવવા પડે. ન માગ્યું હોય તો એ છોડી પણ શકાય અને એના ફળ ભોગવવા ના પડે. ન માગ્યું મળે એ છોડી શકાય અને એના ફળ, એના વિપાક ભોગવવા ના પડે. અને માગેલું છે એ ભોગવવું પડે અને એના ફળ પણ ભોગવવા પડે. આટલો જ ફેર છે. તો આ મોક્ષાભિનંદી અને ભવાભિનંદીનો તફાવત છે.
એ અહીંયા એ જીવને ખ્યાલ આવી જાય છે. તો 3 પ્રકારના આશય દેખાડ્યા છે. આશય ભેદે ફળ મળે તો 3 પ્રકારના આશય છે. એક બુદ્ધિ, બુદ્ધિપૂર્વકની ક્રિયા કરવી. બીજું જ્ઞાન, જ્ઞાનપૂર્વકની ક્રિયા કરવી. અને ત્રીજું છે અસમોહ, મોહ રહિતપણે ક્રિયા કરવી. આ 3 બોધ છે. એનો દાખલો આપ્યો. બુદ્ધિથી કામ કરવું એટલે શું? તો કે ઇન્દ્રિયોના વિષયને અનુરૂપ આપણને જેવું સામે વિષય આવ્યો એના પ્રત્યે આપણો જેવો ભાવ જાગ્યો એ પ્રમાણે આપણે જે કાર્ય કરીએ એ બુદ્ધિથી કાર્ય કરીશું. જ્ઞાનપૂર્વકનું કાર્ય તો આગમના બોધને અનુરૂપ. જ્ઞાન કોને કહેવાય? આગમ. એટલે આગમ એટલે એને આગમ વાંચવા નથી મળવાના, પણ કોઈની પાસે એને સાંભળ્યું, એને પુસ્તકમાં ક્યાંક વાંચ્યું, ગુરુ ભગવંતે એને બોધ આપ્યો, એ બોધ એના મનમાં પરિણમી ગયો, એ પ્રમાણે ક્રિયા કરીને જે બોધ મળે અને જે એને ફળ મળે એ જ્ઞાનપૂર્વક, સમજણપૂર્વક. અને ત્રીજું છે અસમોહ. એટલે એ કરતા કરતા, એ આગમના બોધ પ્રમાણે કરતા કરતા એક સમય એવો આવે કે એનો મોહ બધો જતો રહે અને હવે જે ક્રિયા કરે છે એને એના આ બધા કરતા ઉત્કૃષ્ટ ફળ આપે. દાખલો આપ્યો કે કોઈ માણસ, સામાન્ય માણસ છે, એ રસ્તે ચાલ્યો જતો હોય. હમણાં મેં રત્નની વાત કરી ને, હીરાની. રસ્તે ચાલ્યો જતો હોય, પેલો ભરવાડ હતો ને, એ ભરવાડ એને એક ઘેટું બહુ વાલું હતું. ત્યારે એક બકરી બહુ જ વાલી હતી. તો એ જંગલમાં ફરતો હતો અને એને એક રંગીન પથ્થર મળ્યો. એ રંગીન પથ્થર એને બહુ ગમી ગયો. એને વિચાર્યું કે આ મારી બકરીની ડોકે બાંધું તો બહુ સરસ લાગે. એટલે એને બરાબર એને દોરી બાંધી એવી રીતે કે એની ડોકે બાંધી શકાય, ડોકે બાંધીને ચાલે છે. ભરવાડ માટે એ રંગીન પથ્થર. હવે રસ્તે જતા એક માણસ એ પથ્થર જોઈ ગયો. એને થયું કે આ પથ્થર નક્કી કંઈક મૂલ્યવાન વસ્તુ છે. એને સાંભળ્યું છે કે આવો પથ્થર હોય, આવી આકૃતિ હોય, આવો એનો રંગરૂપનો ઘાટ હોય તો એ મૂલ્યવાન હોય. એટલે એને પેલાને કીધું આ પથ્થર મને આપી દે. કેટલામાં આપીશ? 2 રૂપિયા. આ કે 2 રૂપિયા ના હોય, 1.5 આપું. એ બંને વચ્ચે રકઝક ચાલે. બોલો 2 રૂપિયામાં માગે છે, આ 1.5 આપવાની વાત કરે છે. એમાં એક જાણકાર નીકળ્યો. એ ઉભો જુએ છે આ બંનેની રકઝક. આખરે ઓલો ના પાડે છે, 1.5 આપો હોય તો આપ, મારે નથી આપવું. આને એમ કે આજે ને કાલે આપી જ દેશે. એ જતો રહ્યો અને પેલો જાણકાર ગયો કે આ મને આપી દે. તો કેટલામાં? તો કે તું કે એટલા. તો ઓલો કે 200 રૂપિયા આપો. 200 ની 2000 આપું, લઈ લે. 2000 ત્યાં ને ત્યાં કાઢીને આપી દીધા ને લઈ ગયો. એને સાફ સુફી કરીને ઘાટ આપીને એને વેચ્યો, એને 2 કરોડ મળે. હવે જ્ઞાન. પહેલા બુદ્ધિ, ભરવાડની બુદ્ધિ હતી. એને બુદ્ધિપૂર્વક વિચાર્યું, પોતાની બુદ્ધિ એટલે જસ. એને શું કહેવાય? માહિતી. એને માહિતી કે આ પથ્થર છે, સરસ છે, રંગીન છે, બકરીના ડોકમાં લગાડશું તો બહુ સારું છે, થઈ ગયું. બીજો માણસ છે, એને જ્ઞાન છે, એને સાંભળ્યું છે કે આવું હોય એ રત્ન કહેવાય, અથવા તો પ્રેસિયસ કહેવાય. પ્રેસિયસ કે સેમી પ્રેસિયસ જે હોય તે કહેવાય. તો હું લઈ લઈશ, તો હું વેચીશ તો મને કમસે કમ 2-5 હજાર રૂપિયા તો મળશે ઓછામાં ઓછા, એવી એની ધારણા હતી. પણ એ પાછો પડ્યો, કાચો ક્યાં પડ્યો? 2 રૂપિયાના 5 આપીને લઈ લીધો તો એને ફાયદો જ થવાનો હતો. પણ હજી પેલું મોહ છે ને, અંદર મોહ પડેલો છે એટલે છૂટતું નથી. અને ત્રીજો છે, એનો મોહ નષ્ટ થઈ ગયો છે, એને ખ્યાલ આવી ગયો છે કે આ સાચી વસ્તુ છે. એને લઈ લીધું. ભલે 2000 તો 2000, પણ 2000 ની સામે કેટલા મીંડા વધી ગયા? 4 મીંડા વધી ગયા. 2 કરોડ રૂપિયા મળ્યા. એ જ રીતે અહીંયા ક્રિયા કરવામાં બુદ્ધિપૂર્વક કોઈ ક્રિયા કરે છે. ધર્મની ક્રિયા સરખી જ છે, પણ એક વ્યક્તિ બુદ્ધિપૂર્વક કરે છે કે આ ક્રિયા કરવાથી મને કંઈક સારું થશે, મને કંઈક મારા ઘરમાં સારું થશે, મારા કુટુંબમાં સારું થશે, મારા જીવનમાં સારું થશે, એવું એ વિચારે છે. કંઈક મને ભૌતિક ફળ મળશે એવી એની અપેક્ષા છે. પેલા શનિવારે હનુમાનજીના મંદિરે જાય. કેમ જાય?
તેલ ચડાવે. કેમ? કંઈક માનતા માની હોય. હવે હનુમાનજીને માનતા માને કે મારું આ કામ પતી જાય, મારી ઉઘરાણી 2 લાખની છે આવી જાય તો હું તમને પડી તેલ ચડાવી. હનુમાનજી વિચારે કે પડી તેલના 5 રૂપિયા થાય, એના 2 લાખની ઉઘરાણીમાં કેટલી પડી આવી જાય તો શું થાય પછી? હા, એને પડી જેટલું જ મળે. એ જ વ્યક્તિ જયારે જ્ઞાનપૂર્વક વિચારે કે નહીં, આ મારે હું ક્રિયા કરું છું પણ એનાથી મારા ગુણો વધે, એવું ભગવાન એવા સાધુ ભગવાન તો એવો બોધ આપે છે કે મારા ગુણો વધવા જોઈએ, મને કર્મોનો થોડો ક્ષય થાય એવું. એટલે એને આગમ પ્રમાણે ક્રિયા કરવા જાય. ભલે એને બહુ ફળ નથી મળતું પણ એનો અનુબંધ પડી જાય, એનું બીજ પડી જાય, એને ખ્યાલ આવી જાય છે કે આ ક્રિયા કરવાથી થોડું ફળ મળ્યું એટલે ખ્યાલ આવ્યો કે આ ક્રિયા આ રીતે જ કરવી જોઈએ. એટલે વારંવાર એ પ્રમાણે એ ક્રિયા કરતો જશે ને એમ કરતા કરતા એક દિવસ એનો મોહ ઘટી જશે. એટલે અસમોહ પૂર્વક એ જયારે ક્રિયા કરશે, અનાસંગ ભાવે અનાસક્ત ભાવે ક્રિયા કરશે, ત્યારે પેલામાં શું એને અનુબંધ વાળું ફળ મળ્યું, યોગી કુળમાં જન્મ મળ્યો. કુલયોગીને પ્રવૃત્ત ચક્ર, આ 2 વસ્તુ છે. કાલે મેં કુલયોગીની વાત કરી હતી. કુલયોગી એટલે શું? કે જે કુળમાં ધર્મનું પાલન થતું હોય, ધર્મની આરાધના થતી હોય અને બીજી બધી અનુકૂળ પરિસ્થિતિ ધર્મના આરાધના કરવા માટે મળતી હોય, એને યોગી કુળ કહેવાય. એને શું કહેવાય? યોગી કુળ. અને યોગી કુળમાં જન્મ જેને મળે એ કોને મળે? તો કે જ્ઞાનપૂર્વકની ક્રિયા કરે એને યોગી કુળમાં જન્મ મળે. બુદ્ધિપૂર્વકની ક્રિયા કરે એને કદાચ યોગી કુળમાં જન્મ, એનું બહુ પુણ્ય હોય તો જ મળે, ને મળે તો પણ એનો ફાયદો લઈ શકે કે નહીં નક્કી નથી. જયારે જે જ્ઞાનપૂર્વક ક્રિયા કરે છે યોગી કુળમાં એને જન્મ મળે એટલે કુલ યોગી બને. અને વારંવાર કુલ યોગી જે બને એને પ્રવૃત્ત ચક્ર કહેવાય. એને પોતાનું ચક્કર હવે ચલાવી દીધું છે, હવે ધીમે ધીમે મોક્ષ તરફ આગળ વધી રહ્યો છે. એ પ્રવૃત્ત ચક્ર. તો એ જ્ઞાનપૂર્વકની ક્રિયા કરતા એ કુલયોગી બને અને પ્રવૃત્ત ચક્ર બને ધીમે ધીમે. અને એમ કરતા કરતા જયારે અસમોહ એનો આશય મોહ વગરનો થાય, ત્યારે હવે એના છેલ્લા 2, 3, 4 ભાવ બાકી હોય ત્યારે આવું અસમોહનો આશય આવે. તો આ 3 વસ્તુ એ અહીંયા આ ચોથી દ્રષ્ટિમાં એને સમજણમાં આવી જાય છે. અને હજી એની જ્ઞાનપૂર્વકની ક્રિયા થઈ છે પણ મોહ વગરની ક્રિયા નથી થઈ, એ આગળની દ્રષ્ટિમાં થશે. એટલે આ દ્રષ્ટિમાં અહીં સુધી એ પહોંચે છે. દીપરા દ્રષ્ટિનો બોધ એને અહીં સુધી પહોંચાડે છે. બુદ્ધિપૂર્વકની ક્રિયામાંથી આગળ વધી ગયો છે, જ્ઞાનપૂર્વકની ક્રિયા એ કરી રહ્યો છે અને અસમોહની ક્રિયા કરવા માટે હવે એ તૈયાર થઈ રહ્યો છે, એની યોગ્યતા એને કેળવી રહ્યો છે. તો આ ચોથી દ્રષ્ટિની વાત અહીંયા આપણી પૂર્ણ થાય છે.